નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્ષ 2020ની એ કાળી રાત ભાગ્યે જ કોઈ ભારતીય ભૂલી શક્યું હશે, જ્યારે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના લગભગ 20 જાબાઝ જવાનો શહીદ થયા હતા। આ ઘટના બાદ આખા દેશમાં આક્રોશ હતો। અમેરિકાના નવા રિપોર્ટ બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે ગલવાન વિવાદ વખતે ચીન માત્ર સરહદ પર જ સક્રિય નહોતું, પરંતુ પડદા પાછળ કોઈ મોટા અને ખતરનાક પ્લાન પર કામ કરી રહ્યું હતું। મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાના ટોચના અધિકારીઓએ દાવો કર્યો છે કે ગલવાન હિંસાના લગભગ અઠવાડિયા પછી, જ્યારે આખી દુનિયાની નજર લદ્દાખ સરહદ પર હતી, ત્યારે ચીને ચૂપચાપ એક ન્યુક્લિયર ટેસ્ટ એટલે કે પરમાણુ પરીક્ષણ કરી નાખ્યું હતું। અમેરિકાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ થોમસ જી ડિનાનોએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। તેમના મતે 22 જૂન 2020ના રોજ, જ્યારે ગલવાનમાં શહીદ થયેલા ભારતીય જવાનોના સમાચારથી આખું વિશ્વ શોકમાં હતું, ત્યારે ચીન પોતાની ન્યુક્લિયર તાકાત વધારવામાં મશગુલ હતું। સૌથી નવાઈની વાત એ છે કે ચીને આ પરીક્ષણ એટલી ગુપ્ત રીતે કર્યું હતું કે દુનિયાની કોઈ પણ એજન્સીને તેની ભનક સુદ્ધા ન લાગી। ચીને આ ટેસ્ટને છુપાવવા માટે એક એવી ટેકનિકનો ઉપયોગ કર્યો હતો જેણે દુનિયાભરના વિજ્ઞાનીઓને પણ થાપ આપી દીધી હતી। હવે સવાલ એ થાય કે પરમાણુ ધડાકો જેવી મોટી ઘટના ચીને કેવી રીતે છુપાવી? ડિનાનોના જણાવ્યા મુજબ ચીને ડીકપલિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો। સામાન્ય રીતે જ્યારે પણ પરમાણુ પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે પૃથ્વીના પેટાળમાં એવી જ લહેરો ઉઠે છે જેવી ભૂકંપ વખતે ઉઠતી હોય છે। દુનિયાભરના દેશો સિસ્મિક મોનિટરિંગ દ્વારા આવી લહેરોને પકડી પાડે છે અને ખબર પડી જાય છે કે ક્યાંક ન્યુક્લિયર ટેસ્ટ થયો છે, પરંતુ ચીને ડીકપલિંગ દ્વારા આ સિસ્મિક લહેરોની અસરને નહીવત કરી દીધી હતી, જેથી કોઈ પણ રડાર કે મોનિટરિંગ સિસ્ટમમાં આ ધડાકો પકડાયો નહીં। ચીનની તૈયારી માત્ર એક નાના ધડાકા પૂરતી સીમિત નહોતી। અમેરિકાના રિપોર્ટ મુજબ ચીન સેંકડો ટનની ક્ષમતા ધરાવતા પરમાણુ પરીક્ષણોની તૈયારી કરી રહ્યું છે। થોમસ ડિનાનોએ એક્સ પર લખ્યું છે કે ચીન પોતાની ન્યુક્લિયર ગતિવિધિઓને છુપાવવામાં માહિર થઈ ગયું છે। આ એક એવી પદ્ધતિ છે જે ભૂકંપ નિરીક્ષણ ક્ષમતાને પણ માત આપી શકે છે। 22 જૂન 2020નો ટેસ્ટ તો માત્ર એક ઉદાહરણ હતું। આ ઘટનાની ગંભીરતા સમજવા માટે ન્યૂ સ્ટાર્ટ START સંધિને સમજવી જરૂરી છે। મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 2010માં અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ હથિયારોમાં ઘટાડો કરવા માટે આ કરાર કરવામાં આવ્યો હતો, જેનો હેતુ દુનિયાને પરમાણુ યુદ્ધના જોખમથી બચાવવાનો હતો। જો કે ચીન આ સંધિનો ક્યારેય હિસ્સો રહ્યું નથી। ચીન માને છે કે જો તે મર્યાદા સ્વીકારશે તો તે અમેરિકા અને રશિયાની બરાબરી કરી શકશે નહીં, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ દરમિયાન ભારતના પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેના આગામી પુસ્તકને લઈને પણ ભારતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ દરમિયાન ભારતના પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેના આગામી પુસ્તકને લઈને પણ ભારતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર જનરલ નરવણે ગલવાન ઘાટીની અથડામણ અને તે સમયે ભારતે લીધેલા નિર્ણયો વિશે જે લખ્યું છે તેની અલગ અલગ રીતે વ્યાખ્યા કરવામાં આવી રહી છે। એક તરફ ભારતમાં આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ અમેરિકાના આ નવા રિપોર્ટ બાદ એવી આશંકા સેવાઈ રહી છે કે 2020માં ચીન ભારત સામે માત્ર સૈન્ય રીતે જ નહીં, પણ પરમાણુ શક્તિના જોખમ તરીકે પણ એક મોટી ચાલ ચાલી રહ્યું હતું। વૈશ્વિક વિશ્લેષકોના મતે ચીન અત્યારે રશિયા અને અમેરિકાની હરોળમાં ઊભા રહેવા માંગે છે। ગલવાન હિંસા બાદ ચીને જે રીતે લદ્દાખ સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું અને સાથે સાથે આ ગુપ્ત પરમાણુ પરીક્ષણ, તે દર્શાવે છે કે ચીન ભારતને અને દુનિયાને દબાવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે। અમેરિકાની ન્યુક્લિયર તાકાતો પર જે મર્યાદાઓ હતી તે ચીન પર નહોતી। 2010ની સંધિઓ અને 2026ની મર્યાદાઓ હવે કદાચ કામની રહેશે નહીં, કારણ કે ખતરો બદલાઈ ગયો છે। ચીન જે રીતે પોતાની પ્રવૃત્તિઓ છુપાવવા માટે હાઈટેક પદ્ધતિઓ
અપનાવી રહ્યું છે તે જોતા ભવિષ્યમાં કોઈ પણ પરમાણુ ધડાકો વિશ્વ માટે સરપ્રાઇઝ જેવો હોઈ શકે છે. ચીનની આ આક્રમકતા માત્ર એશિયા માટે જ નહીં પણ સમગ્ર વિશ્વની શાંતિ માટે ચિંતાનો વિષય છે. ગલવાન ઘાટીના શહીદોની શહાદત અને ચીનનું આ ગુપ્ત પરીક્ષણ એ વાતની સાક્ષી પૂરે છે કે પડોશી દેશ પર વિશ્વાસ કરવો કેટલો જોખમી હોઈ શકે છે. ભારત અત્યારે સરહદ પર દરેક હરકત પર નજર રાખી રહ્યું છે, પરંતુ ચીનની આ ગુપ્ત પરમાણુ ગતિવિધિઓએ આખી દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે. શું 2026 પછી પરમાણુ હથિયારોની નવી હોડ શરૂ થશે? શું ચીન કોઈ મોટી આફતની તૈયારી કરી રહ્યું છે? આ એવા પ્રશ્નો છે જેનો જવાબ આવનારો સમય જ આપશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.